ધારી બ્રહ્મ સમાજ દ્વારા ધારી મામલતદાર કચેરી ખાતે સાવરકુંડલાના કથાકાર રાજગીરી દ્વારા બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ લઈ સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાવરકુંડલાના ઝીંઝુડાના કથાકાર રાજુગીરીએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે બેફામ વાણી વિલાસ કરતા બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હતી. અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને નીચો દેખાડવા માટે જાણી જોઈ બ્રહ્મ સમાજ વિશે એલફેલ બોલતાવા શખ્સ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ ધારી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી. અગાઉ પણ રાજુગીરી દ્વારા ઓબીસી સમાજને લઈ બેફામ વાણી વિલાસ કરાયો હતો, જે પાછળથી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી. અગાઉ કોઈ દીકરીને રાજુગીરીએ એના આશ્રમમાં ગોંધી રાખી તે દીકરીનું શોષણ પણ કરેલ હતું, જેની ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. રાજુગીરી હવે પછી સમાજમાં વૈમનસ્ય ન ફેલાવે તે માટે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી.